आज આપણે વાત કરીશું આરટીઓ નું જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ ક્લાસ 3 છે ઓકે અને એડવર્ટાઇઝ નંબર જોઈ શકો છો આ એડવર્ટાઇઝ નંબર છે ઓકે એટલે કે 2019 માં આ જે પેપર લેવાયું હતું તેની મિત્રો ફાઇનલ આન્સર કે પ્રમાણે અલગ અલગ જે પણ ક્વેશ્ચન છે તેના આન્સર આપણે જોવાના છે પહેલો ક્વેશ્ચન આપ જોઈ શકાય છે the machining process that will be most appropriate to drill a rectangular hole क्यों होल करवानो छे rectangular hole in a high strength alloy तो अलग अलग चार ऑप्शन छे तेमां साचो जवाब आवशे इलेक्ट्रिकल डिस्चार्ज मशीनिंग એટલે કે EDM જ્યારે પણ રેક્ટેંગ્યુલર હોલ કરવું હોય ત્યારે કઈ મશીનિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવશે ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીનિંગ ઓકે તો EDM જે પ્રોસેસ છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો મશીનિંગ પ્રોસેસ that will be most appropriate to machining a turbine blade किनी मशीनिंग करवानो छे turbine blade with aerofoil cross section in high strength material तो आ जे क्वेश्चन छे तेनो साचो जवाब आवशे इलेक्ट्रिकल केमिकल मशीनिंग सो छे इलेक्ट्रिकल केमिकल मशीनिंग जे छे आ जे क्वेश्चन छे तेनो साचो जवाब आवशे ओके नेक्स्ट આપણે क्वेश्चन જોઈએ તો using word address format the center of an arc in xy plane using circular interpolation is programmed using the letter એટલે કયો જે લેટર જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે જે I and J શું જવાબ આવશે I અને J જે છે એટલે આનો સાચો જવાબ થશે ત્યારબાદ જોઈએ તો ફાધર ઓફ ટાઈમ સ્ટડી હોર્સ એટલે કે ફાધર હોર્સ ટાઈમ સ્ટડી હોર્સ આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે F.W. Taylor ओके F.W. Taylor जी आ क्वेश्चन साचो થશે प्रोडक्ट लेआउट इज बेस्ट सूट वेर ओके तो प्रोडक्ट लेआउट इज बेस्ट सूट वेर आ जे क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે ઓલ જે છે ઓલ ઓફ ધ ઓપ્શન શું જવાબ આવશે ઓલ ઓફ ધ ઓપ્શન જે છે તે આપણો સાચો જવાબ થશે એટલે કે વન ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ પ્રોડ્યુસ પ્રોડક્ટ ઇઝ સ્ટાન્ડર્ડ अथवा तो प्रोडक्ट इज मैन्युफैक्चरिंग इन लार्ज क्वांटिटी ओके तो आज क्वेश्चन है प्रोडक्ट लेआउट इज द बेस्ट सूट वेर तो आज क्वेश्चन है तेनो साचो जवाब आवशे ऑप्शन नंबर डी फाइनल आंसर के प्रमाणे छे मित्रों अब आप જોઈએ તો पॉजिटिव स्लैग ऑन अ पार्ट इंडिकेट दैट प्रोजेक्ट इज आज क्वेश्चन है तेनो साचो जवाब आवशे अहेड ऑफ शेड्यूल सो आवशे अहेड ऑफ शेड्यूल नेक्स्ट आप જોઈએ તો मैथमेटिकल જે છે टेक्निक फॉर फाइंडिंग द बेस्ट use for limited resource in an optimum manner is known as आज क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે linear programming શું હશે linear programming જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે નેક્સ્ટ આપ જોઈએ તો વર્ક સ્ટડી ઇઝ જે છે concerned with work study is concerned with આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે improving present method and finding the standard time નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો which of the following chart give the simultaneously information about the progress of work and machine loading આ જે ક્વેશ્ચન છે તેનો જે સાચો જવાબ છે તે આપણો જવાબ આવશે આમાં જે છે મેન મશીન ચાર્ટ શું હશે મેન મશીન ચાર્ટ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે ઇન CAD software a cylinder can be created by drawing a circular shape okay કયો shape circular shape then it extrude શું કરવામાં આવશે ત્યાર પછી શું કરવામાં આવશે ઓકે circular shape ઓકે તો જે shape છે તો પછી તેને શું રિવોલ્વ કરવામાં આવશે ઓકે મેક એ સિલિન્ડર ઓકે તો આ રેક્ટેંગ્યુલર શેપ છે ડ્રો એ રેક્ટેંગ્યુલર શેપ ધેન ઇઝ રિવોલ્વ જો સર્ક્યુલર શેપ હોય કારણ કે સર્ક્યુલર શેપ હશે તો તમારે એક્સટ્રુડ કરવું પડશે જો ધારો કે આવું સર્ક્યુલર શેપ છે અને તેમાંથી જો સિલિન્ડર બનાવવો હોય તો આનું એક્સટ્રુડ કરવું પડે અને જ્યારે રેક્ટેંગલ જે શેપ હશે તો તેને રેક્ટેંગલ શેપમાં શું કરવું પડશે તેને રિવોલ્વ કરવું પડે ઓકે ધારો કે આમ આ છે આ એક્સિસ લઈ એમ રિવોલ્વ કરે તો સિલિન્ડર બની જાય છે નેક્સ્ટ આપ જોઈએ તો AutoCAD refer to isometric ellipse as આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે આઈસો સર્કલ શું આવશે આઈસો સર્કલ જે છે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે the angle which we cannot make using a single set square okay तो आज क्वेश्चन છે without protector आज क्वेश्चन છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 75 એટલે કે 75 while cutting a right circular cone if the cutting plane is an angle and it cut to all generators
then the cone is form is called આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ ઇલિપ્સ શું જનરેટ થશે તો ઇલિપ્સ જે છે તે જનરેટ થશે ઇલિપ્સ આપણો સાચો ઓલ જનરેટર શું લખેલું છે કટિંગ ધ પ્લેન એંગલ ઇટ કટ ધ ઓલ જનરેટર્સ એટલે કે જનરેટર એટલે શું કે કોનની ઉપર જે પણ જનરેટર છે તે બધા જનરેટર જે છે તે કટ થાય છે ઓકે જેને કારણે શું જનરેટ થશે તો ફોર્મ એટલે કે શેની રચના થશે તો ઇલિપ્સ જે છે તેની રચના થશે નેક્સ્ટ આપણે જોઈએ તો in unilateral system of tolerance આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ one tolerance ઓકે શું આવશે one tolerance is 0 and other tolerance is given on any side of the basic side okay any size of the basic size criterion of failure for machine part subjected to fluctuating stress આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ એન્ડ્યોરન્સ લિમિટ શું હશે એન્ડ્યોરન્સ લિમિટ જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે નેક્સ્ટ આપ જોઈએ તો ધ સ્પ્રિંગ will have maximum potential energy when the spring will have maximum potential energy when આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે both when it is pull and compress when it pull and compress જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે the linear velocity of a point on a link relative to another point on the same link is to be line joint point જે છે તેને શું કહેવાય છે the linear velocity of a point on a link relative to another point on the same line same link is to be line joining points આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે perpendicular કહેવામાં આવે છે નેક્સ્ટ આપ જોઈએ તો bearing those support steady load without any relative motion between the journal and bearing by forcing external pressure lubrication between the member are called આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ શું કહેવામાં છે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ કહેવામાં આવે છે and a 4-stroke engine working cylinder is completed in okay તો આવશે 2 revolution okay તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે તો ભાઈ 2 revolution of the crank okay 2 revolution of the crank સાચો થશે નેક્સ્ટ આપણે જોઈએ તો નોમિનલ જે છે નોમિનલ volume generated by the working piston when traveling from one dead center to next one is called તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે swept volume શું આવશે swept volume જે છે તે કહેવામાં આવશે according to perpendicular axis theorem moment of inertia of a જે છે planar body about an axis perpendicular it planar is equal to ખાલી જગ્યા of its moment of inertia about two perpendicular axis જે છે concurrent with the perpendicular axis and laying in the plane of the body આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે સમ center of gravity of a solid right circular cylinder of base radius r and length l is ખાલી જગ્યા from each of the flat face આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે l/2 સાચો જવાબ શું આવશે l/2 condition for maximum efficiency of a screw jack is આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે મેક્સિમમ એફિશિયન્સી ક્યાં આવશે હેલિક્સ એંગલ ડિગ્રી ઓકે તો હેલિક્સ એંગલની ડિગ્રી જે છે ઇઝ -45 એટલે કે 45 માઇનસ એંગલ ઓફ ફ્રિક્શન ઓફ ડિગ્રી જે છે તેના /2 ઓકે તો મેક્સિમમ એફિશિયન્સી ઓફ ધ સ્ક્રૂ છે નેક્સ્ટ આપણે જોઈએ તો ઇફ અ denoted the helix angle n જે છે લેમ્બડા અથવા તો phi the angle of friction then the efficiency of the screw is given by આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે tan alpha છેદમાં tan alpha plus phi ઓકે tan alpha ના છેદમાં tan alpha plus phi આગળ આપ જોઈએ તો if the velocity of a body is double its kinetic energy is remain same become half gets જે છે ડબલ કે become 4 time if the velocity of body છે is double the kinetic energy જે છે તેનો સાચો જવાબ શું આવશે કે ભાઈ જે છે 4 ટાઈમ આવશે શું આવશે kinetic energy છે become 4 ટાઈમ
એટલે કે વેલોસિટી જે છે, વેલોસિટી ઓફ ધ બોડી ઇઝ ડબલ, ધ કાઇનેટિક એનર્જી ઇઝ બીકમ 4 ટાઈમ. ઓકે મિત્રો, તો આ 25 પ્રશ્નો જોઈએ તો આપણે 25 પ્રશ્નો જે છે તેના અલગ અલગ પાર્ટ જે છે આપણે જોવાના છે. ઓકે મિત્રો, નેક્સ્ટ પાર્ટની અંદર આપણે 26 થી લઈ અને 50 સુધી જોઈશું. ઓકે, ત્યારબાદ 50 થી લઈ અને આપણે જોઈશું 75, ત્યારબાદ 76 થી લઈ અને 100 સુધી, એવી રીતે અલગ અલગ પાર્ટમાં આપણે જોવાના છે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને મિત્રો, આ વિડીયોની PDF ડાઉનલોડ કરવા માટે હું તમને આની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે.